નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. ચીની ગવર્નર સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે. ગુમાલાલ ગેવી આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથામૃતમ. તરણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના મંચના હસ્તે ધ્વજારોહણ. ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન. ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. વિજય વિશ્વાસ સંમેલન સામે પાટીદારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કર્યો. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. પાટીદારો માટે અનામતની માંગણી સાથે આક્રમક આંદોલન કરી રાજ્યમાં અરાજકતા માહોલ ઉભો કરનાર હાર્દિક પટેલને આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રથમવાર વળતો પ્રહાર કરી શાનમાં સમજાવી દેતી ગર્જના કરી હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાર્દિક પટેલનું નામ લીધા સિવાય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આંદોલનકારીઓ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમના આ કાર્યક્રમ તેવરથી આંદોલનકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મુખ્યમંત્રી આંદોલનકારી યુવાનો પર આડકતરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ કોઈ એક જ્ઞાતિના કારણે નથી થયો. ગુજરાતનો વિકાસ 6.5 કરોડ ગુજરાતીઓને આભારી છે. તેમણે કોઈનું નામ લીધા વિના એમ પણ જણાવ્યું હતું કે કોઈ મકાન બનાવવું હોય કે ઘર ચલાવવું હોય તો પરિશ્રમ થાય, પણ હિંસા અને તોડફોડ કરવામાં કોઈ પરિશ્રમ લાગતો નથી. રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી ચાલુ રહેલા પાટીદાર અનામત આંદોલન અંગે અત્યાર સુધી મૌન રહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નારાજગી મહાત્મા ગાંધીમાં યોજાયેલા કાર્યક્રમમાં ખુલીને બહાર આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શૌચાલય પૂરા પાડવાના ક્ષેત્રમાં સારી કામગીરી કરનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સન્માન સમારંભના કાર્યક્રમમાં આનંદીબેન આંદોલનકારીઓને પરોક્ષ રીતે આડે હાથે લીધા હતા. આનંદીબેને કહ્યું હતું કે આજના 25-30 વર્ષના યુવાનને ખબર નથી, પણ 1967, 1985 અને 1987માં થયેલા આંદોલનનું શું પરિણામ આવ્યું હતું તેમ એમણે જણાવ્યું હતું. અને તેના માટે જ આજે શાંતિ અને એકતા ચલાવવા માટે સમાજના આગેવાનો ચિંતિત છે. સરદાર પટેલ રજવાડા એક કરીને દેશને એક કરવાનું કામ કર્યું હતું, અને એમના વંશજો દ્વારા આપણે શું કરી રહ્યા છીએ? ગુજરાતમાં વર્ગ વિગ્રહને કોઈ સ્થાન હોવું ન જોઈએ. શા માટે વર્ગ વિગ્રહનો કોઈ અધિકાર મળે? આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે જેનો અધિકાર છે તેને તે અધિકાર આપવાનું કામ સરકાર કરી રહી છે, જેની અન્યની વાતો પોકળ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. નરેન્દ્રભાઈએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે એમણે એક જાહેરાત કરી હતી કે મારે દેશની અંદર સફાઈ અભિયાન ચલાવવું છે. દરેક ઘર સુધી 100% ટોયલેટ બને એના માટેનો પ્રયાસ, સ્વચ્છતા, બાળકોની ચિંતા, બધા એની સાથે જોડાયેલા હતા. રાજ્ય સરકારે પણ આ વિષયને એક અભિયાનના સ્વરૂપમાં લીધો અને એક જ વર્ષની અંદર 3800 ગામડાઓની અંદર ટોયલેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. લગભગ 35 જેટલી નગરપાલિકાઓની અંદર ટોયલેટનું કામ 100% પૂર્ણ કરવામાં આવ્યું અને 2 મહાનગરોની અંદર ટોયલેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. આજે એ બધા નગરપાલિકાના અધ્યક્ષોનું સન્માન કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો અને એની સાથે એમને પણ થોડાક સ્વરૂપે ગ્રાન્ટ પણ રાજ્ય સરકારે આપી છે કે જેથી કરીને પોતાના ગામની અંદર એનો ઉપયોગ કરીને વધારે સારું કામ કરી શકે. પણ રાજ્ય સરકાર અને ગુજરાત એક મોડેલ રાજ્ય છે. મહાત્મા ગાંધીની આ પુણ્યભૂમિ છે અને સરદાર પટેલની આ કર્મભૂમિ અને જન્મભૂમિ છે. એવા જ્યારે મહાન નેતાઓ આપણા રાજ્યની અંદર પેદા થયા હોય અને દેશને આઝાદી અપાવવાની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય, દેશને એક કરવામાં સરદાર પટેલનો મહત્વનો રોલ, પોતાના શરીરની ચિંતા કર્યા વગર પણ એમણે આ કામ પૂર્ણ કર્યું હોય, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત શાંતિ પ્રિય પ્રદેશ છે. અને એટલા માટે સમાજની અંદર કોઈ ઊંચ નીચના ભેદભાવ ન રહે અને દરેકને એમના હક અને અધિકારને એમને પ્રાપ્ત થાય, એના માટેનો એક સંદેશ આજે મેં મારા વક્તવ્યની અંદર આપ્યો છે. ચીની ગવર્નર સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે. ચીની ગુઆંગડોંગના ગવર્નર જિયા ઓડાના સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની મુલાકાત લીધી હતી.
સાથે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ડી થારાએ તેમને સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના માટે મહત્વની તૈયારીઓ કરી હતી, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ પાર્કની દિવાલો ઉપર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત દરમિયાન ફોટોગ્રાફ લગાડવામાં આવ્યા હતા. આ સિવાય કોર્પોરેશનના 100 થી વધુ અધિકારીઓનો કાફલો તેમની સેવામાં લગાડવામાં આવ્યો હતો. ઉપરાંત ગવર્નર માટે શાહી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત જેવા તંબુઓ, સિંહના સ્ટેચ્યુ મુકાયા હતા. ગુમા લાલ ગેવી આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથામૃતમ. અમદાવાદ જિલ્લાના ગુમા ગામ લાલ ગેબી ખાતે રામદેવ મંદિરના નોરતા અને પવિત્ર પિતૃમાસમાં ઉત્તમ જ્ઞાનનો લાભ લેવા શ્રીમદ ભાગવત કથામૃતનો તારીખ 15/9/2015 મંગળવારથી 21/9/2015 સોમવાર સુધી આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામદેવ ભગવાનને દ્વારકાધીશનો પ્રગટ અવતાર ગણાય છે અને શ્રી રામદેવ પીર અને હિન્દુઓના દેવ અને મુસ્લિમોના પીર તરીકે ઓળખાય છે. આમ તેઓ હિન્દુ મુસ્લિમ એક જ છે એવો પ્રચાર કર્યો હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક પરચાઓ દ્વારા દીન દુખીઓના દુઃખ દૂર કર્યા હતા. એવા રામદેવ પીરના નોરતા અને પવિત્ર પિતૃમાસમાં ઉત્તમ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા શ્રીમદ ભાગવત કથાનું ગુમા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કથાનું સ્થળ લાલ ગેબી આશ્રમ વિદ્યાસાગર સ્કૂલની સામે ગુમા ખાતે છે. શ્રીમદ ભાગવત કથામૃતના વક્તા શાસ્ત્રી શ્રી હિતેન્દ્રભાઈ બી મહેતા આદિત્ય પ્રત્યક્ષ પંચાંગ કરતા તેની સુંદર વાણીથી ભાવિક ભક્તોને મંત્રમુક્ત કરે છે. તારીખ 15/9/2015 ને મંગળવારથી સમય સવારે 9 થી 12 કલાકે અને સાંજે 3 થી 6 કલાક શ્રીમદ ભાગવત કથામૃતનો સમય છે. તારીખ 21/9/2015 ને સોમવારે આ કથાનો વિરામ આપવામાં આવશે. આ કથા સાંભળવા ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. ભાવિક ભક્તો દર્શનાર્થીઓ દર્શન અને કથાનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. આજે આ પવિત્ર માસમાં ભગવાન રામદેવ પીરના નોરતા અને એમાંય લાલગેબી આશ્રમમાં પવિત્ર પિતૃમાસમાં જગતના કલ્યાણ માટે અને બધાના સર્વજન હિતાય બધાના હિત માટે આજે આ લાલ મંડળ સદગુરુ ટ્રસ્ટ દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જેમાં ભાવિક ભક્તો અહીંયા આગળ શ્રવણ કરી અને પરમ પવિત્ર ધન્યતા અનુભવે છે. હું આ કથામાં વક્તા તરીકે શાસ્ત્રી હિતેન્દ્રકુમાર બાબુભાઈ મહેતા, જ્યોતિષાચાર્ય તથા ભાગવતાચાર્ય અને PhD મેં સંસ્કૃત વિષયોમાં કરેલું છે. જે આ કથા વક્તા તરીકે મને પણ આ પવિત્ર મહિનામાં કથા કરવાનો અમૂલ્ય લાભ આ સંસ્થા દ્વારા મળ્યો છે. તો બધાના હિત માટે, બધાના કલ્યાણ માટે અને સર્વજન હિતાય અત્યારે આમ પણ વરસાદની ખાસ જરૂર છે, તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આ કથા દ્વારા કે બધાનું મંગલ થાય અને સર્વજન સુખ પ્રાપ્તિ થાય. એના માટે ભગવાન આવી કથા હવન યજ્ઞ દ્વારા વરસાદની પ્રાપ્તિ કરાવે, જેથી બધા સુખી થાય. અને બીજું, આ કથા શ્રવણથી અનેક લાભ છે. જેવી રીતે માનવ પરિવર્તન, સ્વભાવનું પરિવર્તન અને સ્વાભાવિક રીતે માનવ જીવનમાં અલગ અલગ પ્રકારના બદલાવો આવે છે. તો એ બધા બદલાવો આ કથા દ્વારા દરેકને પ્રાપ્ત થાય એવી આ કથાની શુભેચ્છા. તરણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના મહંતના હસ્તે ધ્વજારોહણ. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા તરણેતરના ભાતીગઢ લોકમેળાના બીજા ગણેશ ચોથના દિવસે સવારના 10 કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે પાળિયાદના મહંત પરમ પૂજ્ય નિર્મળ કુંવરબાએ ધ્વજાનું પૂજન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે બપોર બાદ પ્રવાસન રાજ્યમંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ ઉપસ્થિત રહી ગ્રામીણ ઓલિમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધ્વજારોહણ પ્રસંગે દુધઈ વરવાડા દેવની જગ્યાએ મહંત શ્રી રામ બાલકદાસજી, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી JK આસ્તિક, રામકુભાઈ ખાચર, તરણેતર ગામના સરપંચ શ્રી ચોથાભાઈ ખમાણી, ઉપસરપંચ શ્રી હામાભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન. રાજકોટ સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવનું
પ્રારંભ થઈ ચૂકે છે। સવારથી જ વાસ્તે ગાસ્તે ઠેર ઠેર વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આ વર્ષે સતત 9મા વર્ષે પણ જાજરમાન ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કિસાનપરા ચોક નજીકથી સવારે ભવ્ય રીતે વાસ્તે ગાસ્તે ગણપતિ દાદાને રેસ કોર્સ મેદાન સુધી લઈ જવામાં આવી હતી અને વિશાળ પંડાલમાં દુંદાળુ દેવની સ્થાપના કરવામાં આવી હતી। આજથી 10 દિવસ સુધી દરરોજ ધાર્મિક सांस्कृतिक कार्यक्रम योजाशे तो 10 दिवस સુધી રાજકોટ જાહેર જનતાને દર્શન કરવા આરતીનો લાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવને ઉજવી રહ્યા છે। આ 9મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગલ મહોત્સવ ઉજવવામાં આવે છે। કોઈ જાતનો ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી। આવનાર વ્યક્તિને એક પણ પૈસો ધર્માદો સ્વીકારવામાં આવતો નથી। 10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, અલગ અલગ સ્પર્ધાઓ હોય છે, બહેનોની સ્પર્ધા હોય છે, બાળકોની સ્પર્ધાઓ હોય છે, સાંસ્કૃતિક લોક ડાયરા ને એવા વિવિધ અલગ અલગ કાર્યક્રમો હોય છે। અમારું ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે રાજકોટની ધર્મપ્રેમી જનતાને હું અહીંયા લાભ લેવા વધુમાં વધુ ભાઈ બહેનો આવે એના માટે અપીલ કરું છું। ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા ચળવળ શરૂ કરી દેવામાં આવી છે। આ ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી વિજય બની કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવારે સાંજે બાલભવન ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજકોટના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌ એક સુરમાં જ ભાજપના જે કોઈ ઉમેદવાર નક્કી થાય તેને જંગી બહુમતીથી વિજય બનાવવાનો કોલ આપ્યો હતો અને રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવી કોર્પોરેશનમાં કમળ ખીલવાની વાતને સૌ કાર્યકરોએ સમર્થન આપ્યું હતું। વિજય વિશ્વાસ સંમેલન સામે પાટીદારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। રાજકોટ સહિત ગુજરાતભરમાં પાટીદાર અનામત મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બુધવારે સાંજે બાલભવન ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ભાજપના નેતાઓ પરસોત્તમ રૂપાલા તથા આરસી ફળદુ સહિત આગેવાનો પધારવાના હતા, પરંતુ પાટીદાર સમાજ દ્વારા વિરોધ કાર્યક્રમ આપવાનો હોવાથી સમાચાર મળતા જ સીસીટીવી કેમેરા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે સાંજે સંમેલન શરૂ થાય તે પહેલા જ પાટીદાર સમાજના યુવાનો કાળા વાવટા લઈને બાલભવન ખાતે પહોંચી ગયા હતા અને વાવટા ફરકાવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। પાટીદાર યુવાનોમાં રોષ જોઈને પરસોત્તમ રૂપાલાએ સંમેલનમાં આવવાનું ટાળ્યું હતું। સંમેલન સ્થળે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવી રહેલા 34 જેટલા યુવાનોએ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આજનો અમારો એ જ વિરોધ છે કે જે આ પાટીદાર નેતાઓ છે એ પાટીદારોનો સાથ નથી આપતા, તો એક જ વસ્તુ કહેવાની થાય છે બીજા સમાજને પણ કે જે ધ્યાનમાં લે કે જો એ પાટીદારના નથી થયા તો બીજાના કઈ રીતના થવાના છે। આવતા સમયની અંદર ચૂંટણીઓની અંદર બોર્ડ બેનર લગાવીને ચોખ્ખો વિરોધ કરવાના છીએ। આજે અમે 150 લોકો મિત્રો અમારું ગ્રુપ સર્કલ આખો કાર્યક્રમની અંદર જવાના હતા, તો અમને 12 ગેટથી જ પાછા મોકલવામાં આવ્યા છે કે તમે કયા વોર્ડમાંથી આવો છો અને શું છે આ બધું, અને તમે બધા લોકો એક સાથે બહાર નીકળી જાઓ, તમને લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે। નહીં, કોઈ ભાજપના કોઈ નેતાઓ અમારી સાથે નથી। આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।